તો આજે આપણે પહોંચી ગયા હતા આચાર્ય પરિવારના આંગણે, જ્યાં અમારા જૂના પાડોશી, અમારે જ્યાં ઘરનું મકાન છે ત્યાં સામે રહેતા આશીષભાઈ. તો આશીષભાઈના ઘરે આજે એમના દીકરાના જનોઈનો પ્રસંગ હતો. તો અમારે ત્યાં આમંત્રણ હતું. તો વરઘોડો નીકળવાની તૈયારી હતી ત્યારે અમે પહોંચ્યા. આગળની સ્ટાર્ટિંગ વિધિમાં તો નહોતા પહોંચી શક્યા. તો આજે અમારું ઘર ડેલી ખુલી રહી, અત્યારે રેન્ટ પર આપેલું છે અને તે અમારી સામે રહે છે. આ આશીષભાઈ અને કૃપાબેન, એમના દીકરાની જનોઈ હતી અને બધા બહુ જ નાચ્યા ગાયા અને એન્જોય કર્યો પ્રોગ્રામ. બધાએ એક અનેરો જ આનંદ હતો, કારણ કે યોગેશ્વરીને એમ કે મારી ભાણી, યોગેશ્વરી અને આશીષ મામા કહે અને દર વખતે એને દશેરાએ મીઠાઈ દેવા આવે. અમે અત્યારે બીજે શિફ્ટ થઈ ગયા તોય અમને મીઠાઈ દેવા આવી ગયા હતા. યોગીબા બેસી ગયા રથમાં શુભમભાઈ સાથે. આ છે અમારા બધા જૂના પાડોશી. પરમેશ્વરી બા ગયા ત્યારના મારી પાસે હતા જ નહીં, બધા પાસે હતા. આ બેન બંને એની ફ્રેન્ડ સાથે, ક્રિશા સાથે બેસી ગયા હતા. અમે બધા ફોટોગ્રાફી બધાની મોસ્ટ ઓફ મારે જ કરવાની થતી. તો એ લોકો એવું કહેતા હતા કે તમે વયા ગયા ને અહીંથી, તો અમારે ફોટા પાડવા હોય ને ત્યારે અમે તમને બહુ યાદ કરીએ. તો આશીષ મામા લઈ ગયા પરમેશ્વરી બાને ગરબા રમાડવા. એ લોકોને જનોઈના પ્રસંગમાં એવું કે લગ્ન જેવું જોઈએ, મંડપ વિધિ, પીઠી, યજ્ઞ, પછી શેરીવાળા બધા ફ્રેન્ડ્સે સાથે ગરબા રમી લીધા અને મેં પણ થોડા ગરબા રમી લીધા બધાની સાથે. અમે બધા સ્ટ્રીટ ફ્રેન્ડ લાઈનમાં ગરબા રમી છે. મને બહુ ઝાઝું રમતા ન આવડે, યોગીભાઈ મસ્ત શુભમભાઈ સાથે સેલ્ફી ફોટો લઈ લીધો અને પછી પરમબારે બધાએ ફોટો પરાવવાનું સ્ટાર્ટ કર્યું. આ મીનાબા સામેવાળા માળા પરમ સાથે ઘણા બધા ફોટા પાડ્યા. આ છે ભાવનાબેન, આ પણ અમારી સામે રહેતા જૂના પાડોશી. આ છે કાજલબેન, આ અમારી બાજુમાં રહેતા પાડોશી. આ છે વર્ષાબેન, આ અમારી સામેવાળા પાડોશી. બાજુવાળાની સાથે ફોટો પાડ્યો છે પણ પાસે નથી. આ રિયા દીદી આગળ રહેતા. અમારા ઉષાબા બાજુમાં રહેતા. યોગીને મોટી કરી છે આમને. આ બધા ફ્રેન્ડ્સ છે ને યોગીને સાચવતા બધા ફ્રેન્ડ્સ મારા. તો નેક્સ્ટ ડે થઈ ગયો અને અમે લેટ પહોંચ્યા હતા એટલે સવાર મંડપનું શૂટિંગ નથી થયું, પીઠું ને એ. પણ આ છેલ્લે દીક્ષા દેતા હતા, તો દીક્ષાની જે વિધિ થતી હતી ત્યારે અમે હાજર થઈ શક્યા હતા. અત્યારના થોડું શૂટિંગ કરેલું છે. તો શુભમભાઈને હવે બ્રાહ્મણ દીક્ષા આપે છે. એક કટાર મૂકીને, ભગવાનની મૂકીને, પેન મૂકીને એવી કંઈક વિધિ કરી છે. હવે અમારામાં તો આવું આવે નહીં. આમ રામદેવ ઘણું બધું સમજાવતા હતા સરસ, કેવી રીતના ભિક્ષા માગવાની, શું કહેવાનું. દરેક બ્રાહ્મણના દીકરાને એકવાર ભિક્ષા માગવી પડે, ગમે એટલા રૂપિયાવાળા હોય, પણ જ્યારે એને આ વિધિ કરે ત્યારે એમને દીક્ષા આપવામાં આવે. બધા પાસે કરી લીધી. આ દાન બધાથી બેસ્ટ દાન કહેવાય, કરીએ ને તો. મને હું જનોઈમાં ગઈ ત્યારે ફ્રેન્ડે કીધું હતું. આગલા દિવસે રાત્રે
ઢોસા અને ઉત્પમનો પ્રોગ્રામ ત્યાં ઘરે જ હતો અને બીજે દિવસે રાજકોટ હોટલમાં ઉઠીને જમણવાર મુખ્ય જમણવાર કે બધા ગેસ્ટને અમે પણ ફ્રેન્ડ સાથે બેસીને મસ્ત જમી લીધું. બહુ મસ્ત જમવાનું તો મજા આવી ગઈ. તો આજનો બ્લોગ અહીં બાય બાય.